પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ વિવિધ કાર્યક્રમમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી। શ્રાવણના બીજા સોમવારે મંગલેશ્વર મહાદેવને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત રાધા કૃષ્ણની મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યારે મહાદેવની ભક્તિભાવપૂર્વક દીપમાળા પ્રગટાવવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક કાર્યક્રમોમાં બહેનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં મંગલેશ્વર મહાદેવના દર્શન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિકોએ લાભ લીધો હતો। બોલો મંગલેશ્વર મહાદેવ કી જય। મંગલેશ્વર મહાદેવની મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજો સોમવાર બારસ તિથિ નિમિત્તે ફ્રૂટનો અન્નકૂટ ભરેલ છે અને રાધા કૃષ્ણનો આરતી ઉતારી છે। મંગલેશ્વર મહાદેવની દીપમાળા પ્રગટાવી સંધ્યાપાને આરતી ઉતારી છે। સંધ્યાપાએ બટુક ભોજન રાખેલું હતું। બટુક ભોજનમાં બાળકો બટુકો જમે અને પ્રસાદી લીધેલ છે। સર્વ ભાવિકજનો અને દૂધનો અને મીઠાઈનો અને ગોળીઓનો પ્રસાદ આપેલ છે।